હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. છેલ્લે આપણે ચેપ્ટર 2માં પ્રસ્તાવના જોઈ ગયા હતા. એમાં આગળ પ્રસ્તાવના ને પછી અવપરમાણવીય કણો વિશે જોઈ ગયા. હવે એમાં આગળનો નવો મુદ્દો જોઈએ કે ઇલેક્ટ્રોનની શોધ વિશે સવિસ્તાર સમજાવો અથવા વિગતે સમજાવો. તો એની અંદર ઈસવીસન 1850માં ઘણા વૈજ્ઞાનિકોએ એમાં ખાસ કરીને માઇકલ ફેરાડે અંશતઃ શૂન્યાવકાશ કરેલ વીજ વિભાર નળી નો ઉપયોગ કરી ઇલેક્ટ્રોનની શોધ કરી. 1850માં ઘણા વૈજ્ઞાનિકોએ, એમાંય ખાસ કરીને માઇકલ ફેરાડે અંશતઃ શૂન્યાવકાશ કરેલ વીજ વિભાર નળીનો ઉપયોગ કરીને, જેને કેથોડ કિરણ વિભાર નળીથી પણ ઓળખવામાં આવે છે. કેથોડ કિરણ વીજ વિભાર નળી પણ કહેવાય છે, અથવા ટૂંકમાં એને કેથોડ કિરણ નળી કહેવામાં આવે છે. એટલે 1850માં ઘણા વૈજ્ઞાનિકોએ, અને એમાંય ખાસ કરીને માઇકલ ફેરાડે અંશતઃ શૂન્યાવકાશ કરેલ વીજ વિભાર નળીનો પ્રયોગ કરીને અથવા એનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોનની શોધ કરેલી. અને આવી અંશતઃ શૂન્યાવકાશ કરેલ વીજ વિભાર નળીને કેથોડ કિરણ નળી તરીકે ઓળખવામાં આવે છે. અને આ કેથોડ કિરણ નળી એ કાચની બનેલી હોય છે. કેથોડ કિરણ નળી એ કાચની બનેલી હોય, અને તેમાં બે ધાતુના ટુકડા લેવામાં આવે છે, જેને વિદ્યુત ધ્રુવો કહે છે, અને જે સીલ કરેલા હોય છે. સીલ કરેલા એટલે નળીમાં બંધ બેસાડેલા હોય. એટલે નળીમાં એક જગ્યાએ ફિક્સ કરેલા હોય. એક જગ્યાએ ફિક્સ કરવું એટલે સીલ કરી દીધેલા હોય. તો આવી વીજ વિભાર નળી એટલે કે કેથોડ કિરણ નળી છે ને, આવી કાચની બનેલી હોય. કેથોડ કિરણ નળી એ આવી કાચની બનેલી હોય છે. અહીંયા અંદર શૂન્યાવકાશ કરવા માટે અહીંયા શૂન્યાવકાશ પંપ રાખેલો હોય, અને એના નળીના બંને છેડે આવા ધાતુના ટુકડાઓ સીલ કરેલા હોય છે. અને એક છેડે આ ધાતુનો ટુકડો જે છિદ્રાળુ લેવામાં આવતો હોય છે. હવે
આવો છિદ્ર ધરાવતો ધાતુનો ટુકડો લેવામાં આવતો હોય અને આને કેથોડ કહેવાય છે, જે ઋણ ધ્રુવ હોય. આ એનોડ છે, જે ધન ધ્રુવ છે. અને કેથોડ અને એનોડ છે એને બેટરી સાથે જોડેલો હોય. આ ઋણ ધ્રુવ ઋણ છેડા હારે જોડેલો હોય ઋણ ધ્રુવ કહેવાય. બેટરીના ધન છેડા હારે જોડેલો હોય એને ધન ધ્રુવ કહેવામાં આવે છે. અને પાછળના ભાગમાં પ્રસ્ફુરક પડદો લગાડેલો હોય છે. પાછળના ભાગમાં પ્રસ્ફુરક પડદો જે ઝીંક સલ્ફાઇડનો બનેલો હોય છે. એટલે આવી કેથોડ કિરણ નળી એ કાચની બનેલી હોય છે. કેથોડ કિરણ નળી એ કાચની બનેલી હોય છે અને એમાં બે ધાતુના ટુકડા લીધેલા હોય છે, જેને વિદ્યુત ધ્રુવ કહેવાય છે. અને એ વિદ્યુત ધ્રુવ સીલ કરી દીધેલા હોય છે. અને આ શૂન્યાવકાશ પંપ વડે જુદા જુદા વાયુને શૂન્યાવકાશ પંપ વડે જુદા જુદા વાયુના દબાણને શૂન્યાવકાશ પંપ વડે નિયંત્રિત કરી શકાય છે. આના અંદરના ભાગમાં છે ને વાયુ ભરી દીધેલો હોય. અંદરના ભાગમાં વાયુ ભરેલો હોય, પણ એ વાયુ છે ને એનું દબાણ સાવ નીચું હોય. એટલે આને આપણે અંશતઃ શૂન્યાવકાશ કરેલ નળી કહેવામાં આવે છે. અંદર વાયુ ભરેલો હોય પણ એનું દબાણ ખૂબ જ નીચું હોય. એટલે નીચા દબાણે અંદર વાયુ ભરેલો હોય. અને હવે નીચા દબાણે અહીંયા ઊંચું વીજ દબાણ આપવામાં આવે, એટલે કે ઊંચો વોલ્ટેજ આપવામાં આવે. બેટરી વડે ઊંચો વોલ્ટેજ આપવામાં આવે. એટલે જ્યારે નીચા દબાણે અને ઊંચા વીજ દબાણે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે, ત્યારે શું થાય છે? કેથોડથી એનોડ તરફ આવા કણોનો પ્રવાહ વહે છે. કેથોડથી એનોડ તરફ કણોનો પ્રવાહ વહે છે. અને આવા જે કણોનો પ્રવાહ વહે છે એને કેથોડ કણો અથવા કેથોડ કિરણો કહેવાય છે. કેથોડ કણો અથવા એને કેથોડ કિરણોથી ઓળખવામાં આવે છે. તો જ્યારે આપણે નીચા દબાણે ઉચ્ચ વીજ દબાણ ધરાવતો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે કેથોડમાંથી શું ઉત્પન્ન થાય છે? કણો ઉત્પન્ન થાય છે. અને કેથોડમાંથી કણો ઉત્પન્ન થઈને એનોડ તરફ જાય છે. અને આવા ગતિશીલ જે કણો ઉત્પન્ન થાય છે એ ગતિશીલ કણોને આ કેથોડ કણો અથવા કેથોડ કિરણો તરીકે ઓળખવામાં આવે છે. પણ આ જે ગતિશીલ કણો છે ને એ દ્રશ્યમાન ન હોય, આપણે જોઈ ન શકાય. અને જોઈ ન શકીએ એટલે આપણે ખબર કેવી રીતે પડે કે કણો ઉત્પન્ન થયા કે નહીં? તો એને ચકાસવા માટે અહીંયા શું કરવામાં આવે? છિદ્રાળુ એનોડ લેવામાં આવે છે. અને એ છિદ્રાળુ એનોડમાંથી આ કણો પસાર થાય અને પસાર થઈ અને સામેના ભાગમાં આ જગ્યાએ પ્રસ્ફુરક પડદો લગાડેલો, એટલે કે ઝીંક સલ્ફાઇડનું આવરણ લગાડેલું હોય. પ્રસ્ફુરક પડદો એટલે શું કહેવાય છે? ઝીંક સલ્ફાઇડનું આવરણ લગાડેલું હોય. અને જ્યારે આ કણો આ ઝીંક સલ્ફાઇડના આવરણ સાથે અથડાશે ત્યારે ત્યાં તેજસ્વી આવો ઝબકારો થાય છે. અને ઝબકારો થાય એટલે આપણને ખબર પડે કે કણ છે આ ઉત્પન્ન થયા. અને જ્યારે એ પડદા ઉપર અથડાશે ત્યારે ત્યાં ધબ્બો છે, સ્પોટ અથવા ધબ્બો, સ્પોટ એટલે બિંદુ કહેવાય, કે અહીંયા સ્પોટ અથવા ધબ્બો વિકસે છે એમ કહેવાય. એટલે અહીંયા બિંદુ છપાઈ જાય અથવા સ્પોટ વિકસે. આવું ટેલિવિઝન ટ્યુબની અંદર જોવા મળે છે. ટેલિવિઝન ટ્યુબના સેટમાં પણ આ પ્રકારની રચના છે એ જોવા મળે. તો આવા જે આ ગતિશીલ કણો છે જેને કેથોડ કણો અથવા કેથોડ કિરણો તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે પ્રયોગ છે એનો સારાંશ આપણને આ રીતે આપેલો છે
કે આ પ્રયોગનો સારા સારી રીતે આપ્યો છે કે કેથોડ કિરણો કેથોડથી શરૂ થઈ એનોડ તરફ વહે છે. આ જે કેથોડ કિરણો છે એ કેથોડથી શરૂ થઈ અને એનોડ તરફ વહે, એટલે કેથોડથી એનોડ તરફ વહે છે. બીજું કે આ કેથોડ કિરણો એ દ્રશ્યમાન હોતા નથી. કેથોડ કિરણો એ દ્રશ્યમાન હોતા નથી, એટલે કેથોડ કિરણોને જોઈ શકાતા નથી, પરંતુ તેની ચકાસણી પ્રસ્ફુરક પદાર્થ અથવા એને સ્ફુરદીપ્ત પદાર્થ કહેવાય છે. સ્ફુરદીપ્ત પદાર્થ અથવા એને પ્રસ્ફુરક પદાર્થ કહેવાય છે. અને આ ઝીંક સલ્ફાઇડ છે એ એક પ્રકારનો પ્રસ્ફુરક પદાર્થ છે અથવા એને સ્ફુરદીપ્ત પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા ઝીંક સલ્ફાઇડ છે એટલે પ્રસ્ફુરક પદાર્થ અથવા સ્ફુરદીપ્ત પદાર્થ કહેવાય. તો ઝીંક સલ્ફાઇડ છે એ આ પ્રકારનો પ્રસ્ફુરક પદાર્થ છે અથવા તો સ્ફુરદીપ્ત પદાર્થ છે. અને જ્યારે આ કેથોડ કિરણો આ પ્રસ્ફુરક પડદા ઉપર પડે છે ત્યારે ત્યાં ઝબકારો થાય અને તેના ઉપર સ્પોટ અથવા ધબ્બો રચાય છે. અને એના આધારે આપણને ખબર પડે કે કેથોડ કણો છે એ ઉત્પન્ન થયા. એટલે કેથોડ કિરણો એ ખરેખર દ્રશ્યમાન હોતા નથી, પણ એની ચકાસણી કેના વડે કરી શકાય છે? સ્ફુરદીપ્ત પદાર્થ વડે અથવા પ્રસ્ફુરક પદાર્થ વડે એની ચકાસણી કરી શકાય. અને આવા પદાર્થ તરીકે ઝીંક સલ્ફાઇડનો ઉપયોગ થાય છે. અને જ્યારે કેથોડ કિરણો એ પ્રસ્ફુરક પડદા આરે અથડાય છે ત્યારે ત્યાં ઝબકારો થાય છે. અને એ ઝબકારાના આધારે આપણને શું ખબર પડે છે કે કેથોડ કણો ઉત્પન્ન થયા. અને આવી જ રચના ટેલિવિઝન ટ્યુબમાં હોય છે. ટેલિવિઝન ટ્યુબ એ પણ કેથોડ કિરણ નળી હોય. ટેલિવિઝન ટ્યુબ હોય ને એ પણ કેથોડ કિરણ નળી હોય. અને એમાંથી જ્યારે એ કિરણો છે એ ટેલિવિઝનમાં જે સ્ક્રીન હોય જેને આપણે પડદો કહેવાય, તો એ ટેલિવિઝનની જે સ્ક્રીન હશે એના પાછળના ભાગમાં પ્રસ્ફુરક પદાર્થ લગાડેલો હોય. અને એ પડદા ઉપર જ્યારે આ કિરણો અથડાશે ત્યારે એમાં ચિત્ર ઉપસી આવતું હોય છે. એટલે ટેલિવિઝન ટ્યુબ છે એ પણ એક પ્રકારની કેથોડ કિરણ નળી છે. અને એમાં ટીવીની જે સ્ક્રીન હોય છે એના પાછળના ભાગમાં પ્રસ્ફુરક પદાર્થનું આવરણ લગાડેલું હોય. અને એના ઉપર જ્યારે કિરણો અથડાય છે ત્યારે એમાં ચિત્ર છે એ ઉપસી આવતું હોય છે. ત્રીજું છે કે કેથોડ કિરણો છે એ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં સીધી લીટીમાં વિચલન પામ્યા વગર ગતિ કરે છે. એટલે આ કેથોડ કિરણો છે એ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં તે વિચલન પામ્યા વગર એ સીધી રેખામાં ગતિ કરતા હોય છે. અને જ્યારે એના ઉપર જ્યારે ચોથો મુદ્દો છે કે કેથોડ કિરણના માર્ગ પર પરસ્પર લંબ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે
ત્યારે તે ઋણ વીજભારિત કણની જેમ વર્તે છે. એટલે જ્યારે કેથોડ કિરણના માર્ગ ઉપર પરસ્પર લંબ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે ત્યારે કેથોડ કિરણ છે ને એ ઋણ વીજભારિત કણની જેમ વર્તે છે. એનો અર્થ એવો થયો કે કેથોડ કિરણ છે એ ઋણ વીજભારિત કણો છે અને જે ઇલેક્ટ્રોન તરીકે ઓળખાય છે. એટલે આપણે અગાઉ એવું કીધું હતું ને કે 1850માં માઇકલ ફેરાડે ઇલેક્ટ્રોનની શોધ કરી. ખરેખર માઇકલ ફેરાડે ઇલેક્ટ્રોનની શોધ કરી એવું ન કહેવાય, એમાં ટેક્સમાં એવું લખ્યું છે. માઇકલ ફેરાડે છે ને કેથોડ કિરણો શોધ્યા હતા, પણ કેથોડ કિરણને ઇલેક્ટ્રોન છે એવું નામ જે થોમ્સને આપેલું હતું. એટલે ખરેખર ઇલેક્ટ્રોનની શોધ થોમ્સને કરી એમ કહેવાય. માઇકલ ફેરાડે શોધ કરી ખરી, પણ ત્યારે એને એનું નામ શું આપ્યું હતું? કેથોડ કણો આપ્યા હતા. પણ એ કેથોડ કણો ઋણ વીજભારિત કણોની જેમ વર્તે છે. આવો જે પ્રયોગ છે કે એના ઉપર વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવ્યું અને ત્યારે એ ઋણ વીજભારિત કણોની જેમ વર્તે છે એવો પ્રયોગ થોમ્સને કરેલો હતો. અને થોમ્સને પછી કેથોડ કણોને ઇલેક્ટ્રોન નામ આપ્યું હતું. એટલે ખરેખર આપ જોઈએ તો ઇલેક્ટ્રોનની શોધ કોને કરી કહેવાય? થોમ્સને. એટલે ક્યારેક એવો પ્રશ્ન પૂછે કે ઇલેક્ટ્રોનની શોધ કોને કરી, તો માઇકલ ફેરાડે નહીં લખતા, થોમ્સન લખવાનું. માઇકલ ફેરાડે કેથોડ કણો શોધ્યા હતા, પણ એ ઇલેક્ટ્રોન છે એવું એને નહોતું કીધું. પણ ઇલેક્ટ્રોન ખરેખર ઇલેક્ટ્રોન છે કેથોડ કણો એવી વાત કોને કરેલી? થોમ્સને કરેલી. ખરેખર ઇલેક્ટ્રોનની શોધ કોને કરી કહેવાય? થોમ્સને કરેલી કહેવાય. તો આટલું આ ઇલેક્ટ્રોનની શોધ વિશેની માહિતી આપણને આપેલી હતી. એટલે ફરીથી જોઈએ તો શરૂઆતમાં આપણે કીધું કે 1850માં ઘણા વૈજ્ઞાનિકો, એમાંય ખાસ કરીને માઇકલ ફેરાડે અંશતઃ શૂન્યવકાશ કરેલ નળી, વીજ વિભાર નળીનો ઉપયોગ કરીને અને એનો અભ્યાસ કરીને એને ઇલેક્ટ્રોનની શોધ કરી. ખરેખર એમ કહેવાય કે કેથોડ કિરણોની શોધ કરી અને તેને આ જે શૂન્યવકાશ, અંશતઃ શૂન્યવકાશ કરેલ વીજ વિભાર નળી છે એને કેથોડ કિરણ વીજ વિભાર નળી પણ કહેવાય છે. અને કેથોડ કિરણ નળી એ કાચની બનેલી હોય છે અને એમાં બે ધાતુના ટુકડા લેવામાં આવે છે જેને વિદ્યુત ધ્રુવ કહેવામાં આવે છે. અને એમાં એ કાચની નળીમાં એ બંને વિદ્યુત ધ્રુવોને સીલ કરી દીધેલા હોય છે. અને એ કાચની નળીની અંદર વાયુ ભરવામાં આવે છે, પણ નીચા દબાણે વાયુ ભરવામાં આવે અને જુદા જુદા વાયુઓનું દબાણ એ શૂન્યવકાશ પંપ વડે નિયંત્રિત કરી શકાય છે. એમાં ટેક્સ્ટમાં એવું લખ્યું છે કે શૂન્યવકાશ વડે નિયંત્રિત કરી શકાય. આપણે વધારે સ્પેસિફાય કરવું હોય તો એવું લખવાનું કે જુદા જુદા વાયુઓના દબાણ શૂન્યવકાશ પંપ વડે નિયંત્રિત કરી શકાય છે. અને હવે જ્યારે આ નીચા દબાણે વાયુ ભરી અને એમાં ઉચ્ચ વીજ દબાણ ધરાવતો વીજ પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે કેથોડમાંથી કણો ઉત્પન્ન, ગતિશીલ કણો ઉત્પન્ન થાય છે. અને આ જે ગતિશીલ કણો છે એને કેથોડ કણો અથવા કેથોડ કિરણો કહેવાય. અને એ કેથોડથી એનોડ તરફ વહે છે. પણ આ ગતિશીલ કણો છે એ દ્રશ્યમાન હોતા નથી. આથી એને ચકાસવા માટે છિદ્રાળુ એનોડ લેવામાં આવે અને છિદ્રાળુ એનોડમાંથી કણો પસાર થઈને પાછળના ભાગમાં અથડાય ત્યાં પ્રસ્ફુરક પડદો રાખેલો હોય જે ઝીંક સલ્ફાઇડનું આવરણ લગાડેલું હોય છે. અને જ્યારે એ કણો પ્રસ્ફુરક પડદા સાથે અથડાશે ત્યારે ત્યાં તેજસ્વી ઝબકારો થાય છે અને એ પડદા ઉપર સ્પોટ વિકસે છે અથવા તો ધબ્બો વિકસે છે એમ કહેવાય. અને એના આધારે આપણે એ કણો છે એને ચકાસી શકીએ છીએ. અને આ પ્રયોગ છે એનો આપણે સારાંશ આપ્યો છે કે એક તો કેથોડ કિરણો કેથોડથી શરૂ કરીને એનોડ તરફ વહે છે. કેથોડ કિરણો કેથોડથી શરૂ કરીને એનોડ તરફ વહે છે. બીજું કે કેથોડ કિરણો જે છે, કેથોડ કિરણો એ દ્રશ્યમાન હોતા નથી, પણ એને પ્રસ્ફુરક પદાર્થ અથવા તો સ્ફુરદીપ્ત પદાર્થ વડે ચકાસી શકાય છે.
એટલે આવા પ્રસ્ફુરક પદાર્થ અથવા સ્ફુરદીપ પદાર્થ તરીકે ઝીંક સલ્ફાઇડનું આવરણ લગાડેલું હોય અને એના ઉપર જ્યારે કેથોડ કિરણો અથડાશે ત્યારે ત્યાં ઝબકારો થતો હોય છે. એટલે આવું ટેલિવિઝન ટ્યુબમાં પણ જોવા મળે. ટેલિવિઝન ટ્યુબ એ કેથોડ કિરણ નળી છે અને એમાંથી કિરણો એ ટેલિવિઝનની જે સ્ક્રીન હોય, પડદો હોય, એના પાછળના ભાગમાં પ્રસ્ફુરક પદાર્થ લગાડેલો હોય અને એના ઉપર જ્યારે એ પડશે ત્યારે તેમાં પણ ચિત્ર ઉપસી આવતું હોય છે. બીજું કે આ કેથોડ કિરણો છે એ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં સીધી લીટીમાં ગતિ કરતા હોય, એટલે કે એનું વિચલન થતું નથી. પણ જ્યારે ચોથો મુદ્દો છે કે જ્યારે કેથોડ કિરણો ઉપર પરસ્પર લંબ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે ત્યારે તે ઋણ વીજભારિત કણોની જેમ વર્તે છે. એનો અર્થ એવો થયો કે કેથોડ કણો એ ઋણ વીજભારિત કણો છે જેને ઇલેક્ટ્રોન કહેવાય. અને આવા કેથોડ કિરણોની લાક્ષણિકતા એ છે, છેલ્લે એ મુદ્દો આપ્યો તો પાંચમો, કે કેથોડ કિરણોની લાક્ષણિકતા એ છે કે એનો આધાર આપણે જે ધાતુના વિદ્યુત ધ્રુવ લઈએ છીએ એ ધાતુના વિદ્યુત ધ્રુવ ઉપર એનો આધાર હોતો નથી અને અંદર જે વાયુ ભરીએ છીએ એ વાયુના સ્વભાવ ઉપર આધાર નથી. કેથોડ કિરણો છે એની લાક્ષણિકતાનો આધાર આપણે ગમે તે ધાતુના વિદ્યુત ધ્રુવ વાપરો ને તો પણ એમાંથી કેથોડ કણો ઉત્પન્ન કરી શકાય છે. કોઈ પણ ધાતુના વિદ્યુત ધ્રુવ વાપરીને એમાંથી શું ઉત્પન્ન કરી શકાય? કેથોડ કણો. એવી રીતે કોઈ પણ વાયુ વાપરીને એમાંથી કેથોડ કણો ઉત્પન્ન કરી શકાય છે. એટલે કેથોડ કણો છે અથવા કેથોડ કિરણો છે એનો આધાર એ વિદ્યુત ધ્રુવો કઈ ધાતુના છે ધાતુ ઉપર એનો આધાર હોતો નથી અને તમે કયો વાયુ લીધો છે અંદર એના સ્વભાવ ઉપર પણ કેથોડ કિરણોનો આધાર હોતો નથી. એટલે એનો અર્થ એવો થયો કે દરેક પરમાણુનો પાયાનો ઘટક ઇલેક્ટ્રોન છે એમ કહેવાય. દરેક પરમાણુનો પાયાનો ઘટક ઇલેક્ટ્રોન છે એમ કહેવાય. કારણ કે કોઈ પણ ધાતુમાંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરી શકાય અથવા કોઈ પણ વાયુમાંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરી શકાય છે. એનો અર્થ એવો થયો કે દરેક પરમાણુનો પાયાનો ઘટક ઇલેક્ટ્રોન છે એમ કહેવાય. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. એના પછીનો પ્રશ્ન છે ઇલેક્ટ્રોનના વીજભાર અને દળનો ગુણોત્તર શોધો. ઇલેક્ટ્રોનના વીજભાર અને દળનો ગુણોત્તર શોધો. તો એની અંદર 1897 ભૌતિક શાસ્ત્રી જે થોમ્સને આ કેથોડ કિરણના માર્ગ પર વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડી ઇલેક્ટ્રોનના વીજભાર અને દળનો ગુણોત્તર મેળવ્યો. એટલે 1897 કયા દેશનો વૈજ્ઞાનિક શબ્દ? બ્રિટિશ ભૌતિક શાસ્ત્રી. 1897 બ્રિટિશ ભૌતિક શાસ્ત્રી જે થોમ્સને
કેથોડ કિરણના માર્ગ ઉપર વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર એટલે પરસ્પર લંબ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડી અને એને ઇલેક્ટ્રોનના વીજભાર અને દળનો ગુણોત્તર મેળવ્યો અને આ માટે તેને કેથોડ કિરણ નળીનો ઉપયોગ કર્યો. આ માટે એને કેથોડ કિરણ નળીનો ઉપયોગ કર્યો અને કેથોડ કિરણ નળીમાં જે કેથોડ કિરણ ઉત્પન્ન થાય એ કેથોડ કિરણના માર્ગ ઉપર એને શું લાગુ પાડ્યું? વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર છે એ લાગુ પાડ્યું અને એ લાગુ પાડીને એના આધારે એને એમાં કેથોડ કિરણો પર આવી લાક્ષણિકતા નોંધી એને કે કેથોડ કિરણ છે કેથોડ કિરણના વિચલનનો આધાર જ્યારે કેથોડ કિરણના માર્ગ ઉપર વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ને ત્યારે એના કેથોડ કિરણ છે એના માર્ગ પરથી એનું વિચલન થતું હોય છે. એટલે કેથોડ કિરણ છે એનો માર્ગ બદલાઈ જાય. જે માર્ગમાં ગતિ કરતો હતો ને એમાંથી એનું વિચલન થઈ જાય. પણ ક્યારે એનું વિચલન થાય છે માર્ગ ઉપરથી? તો કે જ્યારે એના ઉપર પરસ્પર લંબ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે અને ત્યારે એનું માર્ગ પરથી વિચલન થતું હોય છે. પણ એ વિચલન કેટલું થશે એનો આધાર એને એવું કીધું કે આવી ત્રણ બાબત ઉપર હોય છે. એક તો જે કણો છે એ કણોના વીજભાર ઉપર આધાર હોય છે કે જો કણોના વીજભારની માત્રા વધારે હોય તો એ કેથોડ કિરણ છે એનું વિચલન વધુ માત્રામાં થાય. એટલે જો કણ ઉપર વધારે વીજભાર, ધારો કે કોઈ કણ ઉપર -1 વીજભાર છે એના બદલે જો -1 ના બદલે -2 વીજભાર હોય ને તો એના ઉપર વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની અસર વધારે થાય અને જો વધારે અસર થાય તો એનું વિચલન વધારે થશે. એનું વિચલન છે એ વધારે થાય. એટલે કણોનો આ વીજભાર ઉપર વિચલનનો આધાર હોય છે અને જેમ કણોના વીજભારની માત્રા વધારે હોય ને એમ વિચલન વધારે થતું હોય. બીજો આધાર એ કણોના દળ ઉપર હોય છે કે જેમ કણોનું દળ ઓછું હોય તેમ વિચલન વધારે થાય છે. જેમ કણનું દળ ઓછું હોય એમ વિચલન વધારે. તમે ઇલેક્ટ્રોનના માર્ગ ઉપર વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર લગાડો અને પ્રોટોનના માર્ગ ઉપર વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર લગાડો તો ઇલેક્ટ્રોનનું દળ પ્રોટોન કરતા 1836 ગણું ઓછું હોય. આથી ઇલેક્ટ્રોનનું વિચલન વધારે થાય પણ પ્રોટોનનું વિચલન વધુ દળ હોવાથી ઓછું થાય. એટલે જેમ દળ ઓછું હોય ને કણનું એમ એનું વિચલન છે એ વધારે થાય. અને ત્રીજો આધાર કે લગાડેલ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા ઉપર આધાર હોય છે કે જેમ લગાડેલ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધારે હોય તેમ વિચલન વધારે થાય. તમે આ કેથોડ કિરણના માર્ગ ઉપર વધારે માત્રામાં વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર લગાડો તો શું થતું હોય છે? વિચલન વધારે થતું હોય. એટલે જેમ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધારે હશે એમ વિચલન વધુ થશે. એટલે આમ કેથોડ કિરણો છે એનું પોતાના માર્ગ ઉપરથી વિચલન વધુ થશે કે ઓછું થશે એનો આધાર ત્રણ બાબત ઉપર હોય. એટલે કણોનું વિચલન વધારે થાય કે ઓછું થાય એનો આધાર ત્રણ બાબત ઉપર હોય. એક તો એના વીજભાર ઉપર હોય. જે વીજભાર વધારે હોય ને એમ એનું વિચલન વધારે થાય. બીજું દળ ઉપર આધાર હોય. જેમ દળ ઓછું હોય ને એમ વિચલન વધારે થાય. અને ત્રીજો આધાર લગાડેલ ચુંબકીય અને વીજ ક્ષેત્રની પ્રબળતા ઉપર હોય. જેમ લગાડેલ ચુંબકીય અને વીજ ક્ષેત્રની પ્રબળતા વધારે હોય
એમ એનું વિચલન છે એ વધારે થતું હોય છે. આપણે આ કેથોડ કિરણ નળીની આકૃતિ આપણે જોઈએ. આમ તો એની આકૃતિ આ રીતે દોરી શકીએ. આપણે લીથામાં દોરેલ નથી, એના માટે જગ્યા રાખી છે. તો તમારે પછી આકૃતિ દોરી લેવી, ટેક્સ્ટમાંથી જોઈને એ આકૃતિ છે એ દોરી રાખવાની. અહીંયા આ પ્રસ્ફુરક પડદો છે. આ જગ્યાએ છિદ્રાળુ એનોડ ગોઠવેલો છે. આ જગ્યાએ કેથોડ ગોઠવેલો છે. અને આ કેથોડ કિરણો છે. આને બિંદુ બી નામ આપી દઈએ. એના ઉપર વીજ ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે ત્યારે એનું આવું વિચલન થતું હોય, જેને આપણે એ અને સી નામ આપી દેશું. એના ઉપર આ રીતે ચુંબકીય ક્ષેત્ર અને વીજ ક્ષેત્ર લગાડતા હોય. એટલે આ ચુંબક છે, જેને આપણે એક નોર્થ ધ્રુવ અને સાઉથ ધ્રુવ કહી દેશું. એટલે આ ચુંબક વડે ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે. એ ચુંબક વડે ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવતું હોય. અને એમાં વિદ્યુતીય ક્ષેત્ર લગાડવા માટે આવી ધાતુની પ્લેટ બેસાડેલી હોય. આવી ધાતુની પ્લેટ બેસાડેલી હોય, જેના દ્વારા ધન અને ઋણ વિદ્યુત ધ્રુવ હોય. આવડો આ ભાગ છે એ ચુંબક દર્શાવે છે. આ ભાગ છે એનોડ છે, જે ધન ધ્રુવ હોય. આ કેથોડ છે, જે ઋણ ધ્રુવ હોય. અને એનોડ અને કેથોડને બેટરી વડે જોડેલા હોય. એટલે આવી આ 1897માં બ્રિટિશ ભૌતિક શાસ્ત્રી જે થોમ્સને આ કેથોડ કિરણનો જે માર્ગ છે, અત્યારે આ કેથોડ કિરણનો માર્ગ કહેવાય,
એના ઉપર એને શું કર્યું, આવું ચુંબકીય ક્ષેત્ર અને વીજ ક્ષેત્ર લગાડી અને એને એ ઇલેક્ટ્રોનના વીજભાર અને દળનો ગુણોત્તર મેળવો. અને આ જે પ્રયોગ છે એની અંદર કે આ જે કેથોડ કિરણ છે એનું ચુંબકીય અને વીજ ક્ષેત્રની હાજરીમાં આ રીતે વિચલન થતું હોય, પણ એ વિચલન કેટલું થશે એનો આધાર એને એવું કીધું 3 બાબત ઉપર હોય કે આ કેથોડ કણો છે એના એક તો વીજભાર ઉપર આધાર હોય, જે વીજભારની માત્રા વધારે હોય ને એમ એનું વિચલન વધારે થાય. બીજો આધાર આ જે કેથોડ કિરણો છે એના દળ ઉપર આધાર હોય, જેમ દળ ઓછું હોય ને એમ એનું વિચલન વધારે થાય. અને ત્રીજો આધાર આપણે આ ચુંબકીય ક્ષેત્ર અને આ વીજ ક્ષેત્ર કેટલું લાગુ પાડીએ છીએ, જેમ ચુંબકીય અને વીજ ક્ષેત્રની પ્રબળતા વધારે હોય ને એમ એનું વિચલન છે એ વધારે થાય. બીજું કે આ ચુંબકીય ક્ષેત્ર અને વીજ ક્ષેત્રની ગેરહાજરી હોય તો કણો આમ સીધી રેખામાં ગતિ કરતા હોય એટલે કે એનું વિચલન ન થાય. પણ જ્યારે એના ઉપર માત્ર આપણે ફક્ત વિદ્યુતીય ક્ષેત્ર લગાડવામાં આવે તો આ છે એ ઋણ વીજભાર ધરાવતા હોય. ઋણ વીજભાર ધરાવતા હોવાથી શું થાય, ધન વિદ્યુત ધ્રુવ તરફ આકર્ષાય અને ધન વિદ્યુત ધ્રુવ તરફ આકર્ષાય એટલે પરસ્પૂરક પડદા ઉપર બિંદુ એ સાથે અથડાશે અને જ્યારે એ અથડાય ને ત્યારે અહીંયા ઝબકારો થતો હોય અને એના ઉપર સ્પોટ વિકસે અથવા ધબ્બો વિકસે એમ કહેવામાં આવે છે. પણ માત્ર વિદ્યુતીય ક્ષેત્ર લગાડીએ ત્યારે, એવી જ રીતે માત્ર ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે એટલે હવે વિદ્યુતીય ક્ષેત્રના બદલે ખાલી ચુંબકીય ક્ષેત્ર લગાડો તો આ કેથોડ કણો છે એનું વિચલન થઈને એ પ્રસ્ફુરક પડદા ઉપર બિંદુ સી આરે અથડાશે. અને હવે બંને એવી રીતે લગાડો કે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા એટલી રાખીએ કે જેથી કરીને, એટલે હવે બે લગાડીએ છીએ, વિદ્યુતીય ક્ષેત્ર લગાડીએ, ચુંબકીય ક્ષેત્ર લગાડીએ, પણ એની પ્રબળતા એટલી રાખીએ કે જેથી જો એની ગેરહાજરીમાં આપણે એવું કહેતા કે એનું વિચલન થયા વગર સીધા માર્ગે ગતિ કરે, તો હવે આ બેની પ્રબળતા એટલી રાખો કે જેથી કરીને એનું વિચલન ન થાય અને એ બિંદુ બી સાથે અથડાશે. અને આ રીતે માઇકલ ફેરાડે કેથોડ કિરણો ઉપર વીજ ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડી અને એને ઇલેક્ટ્રોનનો વીજભાર અને ઇલેક્ટ્રોનના દળનો ગુણોત્તર છે મેળવ્યો. અને એનું મૂલ્ય 1.758820 ગુણ્યા 10^11 ઇલેક્ટ્રોનનો વીજભાર કુલમ હોય અને દળનો વીજભાર કિલોગ્રામ હોય. એટલે આટલું મૂલ્ય એને મેળવ્યું. આપણે સીધું સ્વીકારી લેવાનું છે. એટલે આ જે પ્રયોગ કર્યો એટલે કે કેથોડ કિરણો ઉપર એને વીજ ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની જુદી જુદી માત્રા લગાડી અને એના ઉપરથી એને ઇલેક્ટ્રોનના વીજભાર અને ઇલેક્ટ્રોનના દળનો આવો ગુણોત્તર મેળવ્યો કે 1.758820 ગુણ્યા 10^11 કુલમ પ્રતિ કિલોગ્રામ છે મેળવ્યું. અહીંયા ઈ છે ઇલેક્ટ્રોનનો વીજભાર બતાવે છે, ઈ છે ઇલેક્ટ્રોનનો વીજભાર બતાવે છે અને એમ ઈ છે એ ઇલેક્ટ્રોનનું દળ બતાવે છે. અને આ પ્રયોગ દ્વારા ટૂંકમાં એને ઇલેક્ટ્રોનના વીજભાર અને એના દળનો ગુણોત્તર આટલો મેળવો 1.7588 ગુણ્યા 10 ગુણ્યા 10^11. તો આટલું આ પ્રશ્નમાં આપેલું હતું. એટલે આની અંદર શું હતું, પેલા કે 1897 બ્રિટિશ ભૌતિક શાસ્ત્રી જે થોમ્સને શું કર્યું તો કે એને કેથોડ કિરણ નળીનો ઉપયોગ કરી અને કેથોડ કિરણના માર્ગ ઉપર વીજ ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર લગાડી અને એને ઇલેક્ટ્રોનના વીજભાર અને દળનો ગુણોત્તર મેળવ્યો. પણ એ દળનો ગુણોત્તર મેળવવા માટે એને કેનો ઉપયોગ કર્યો તો કે કેથોડ કિરણ નળીનો ઉપયોગ કર્યો. અને એ કેથોડ કિરણ નળી છે એમાં
જે કેથોડ કિરણો છે એનું ચુંબકીય અને વીજ ક્ષેત્રની હાજરીમાં કેટલું વિચલન થશે એનો આધાર એને કીધું કે 3 બાબત ઉપર હોય છે. કઈ 3 બાબતો ઉપર એનો આધાર રહેલો હોય છે? તો કે એક તો એનો આધાર જે તે કણ છે એના વીજભાર ઉપર હોય, અને જેમ કણના વીજભારની માત્રા વધારે હોય ને એમ વિચલન વધારે થાય. બીજો આધાર એને કેના ઉપર કીધું? તો કે જે કણ છે એના દળ ઉપર. જેમ કણનું દળ ઓછું હોય એટલે કે કણ હલકો હોય એમ એનું વિચલન વધારે થાય. અને ત્રીજો આધાર કોના ઉપર કીધો? તો કે લગાડેલ વીજ ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા ઉપર. જેમ વીજ ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધારે હોય એમ કણનું વિચલન વધારે થાય. હવે આ જે થોમ્સને જે પ્રયોગ કર્યો એમાં એને એકવાર એવું કર્યું કે એના ઉપર માત્ર વીજ ક્ષેત્ર લગાડ્યું, અને વીજ ક્ષેત્ર લગાડવાથી શું થાય છે? એનું વિચલન થાય, અને વિચલન થઈને પ્રસ્ફુરણ પડદા ઉપર બિંદુ એ આરે અથડાય છે. અને બીજી વાર શું કર્યું? તો કે માત્ર ચુંબકીય ક્ષેત્ર લગાડ્યું, અને માત્ર ચુંબકીય ક્ષેત્ર લગાડીએ તો પણ એ કેથોડ કિરણો છે એનું વિચલન થાય ને પ્રસ્ફુરણ પડદા ઉપર બિંદુ સી આરે અથડાય છે. અને ત્રીજી વાર શું કર્યું? તો કે બેય લગાડ્યું, ચુંબકીય ક્ષેત્રએ લગાડ્યું ને વીજ ક્ષેત્રએ લગાડ્યું, પણ એની પ્રબળતા એટલી રાખી કે જેથી કરીને એનું વિચલન છે એ ન થાય. અને ક્યાં અથડાશે? તો કે બિંદુ બી સાથે અથડાય. અને આ રીતે વીજ ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની જુદી જુદી માત્રાઓ લઈ અને જે થોમ્સને પ્રયોગ કરી અને એને ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોનના દળ, ઇલેક્ટ્રોનના વીજભાર અને ઇલેક્ટ્રોનના દળનો આવો ગુણોત્તર મેળવ્યો. અને એને ઇલેક્ટ્રોનના વીજભાર અને એના દળનો ગુણોત્તરનું મૂલ્ય 1.758820 × 1011 કુલમ પ્રતિ કિલોગ્રામ મળ્યું. અને જેમાં ઈ ઇલેક્ટ્રોનનો વીજભાર બતાવે છે અને એ બી છે એ ઇલેક્ટ્રોનનું દળ બતાવે છે. એના પછીનો નાનો એક પ્રશ્ન છે, 5 મિનિટનું કામ છે, એ લઈ લઈએ કે ઇલેક્ટ્રોન પરનો વીજભાર સમજાવો. ઇલેક્ટ્રોન પરનો વીજભાર સમજાવો. તો એની અંદર આર એ મિલિકન નામના વૈજ્ઞાનિકે મિલિકન નામના વૈજ્ઞાનિકે આ ઇલેક્ટ્રોન પરનો વીજભાર નક્કી કરવા માટે એક પદ્ધતિ વિકસાવી. એટલે આર એ મિલિકન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોન પરનો વીજભાર નક્કી કરવા માટે એક પદ્ધતિ વિકસાવી. અને આવી પદ્ધતિને તેલ બિંદુ પદ્ધતિથી ઓળખવામાં આવે છે. આવી પદ્ધતિને તેલ બિંદુ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. અને તેલ બિંદુ પદ્ધતિ વડે આરે મિલિકન ઇલેક્ટ્રોનનો વીજભાર -1.6 × 10⁻⁻19 કુલમ છે એવું કીધું, અથવા કુલમ પ્રતિ મોલ લખી શકાય છે. એટલે આ તેલ બિંદુ પદ્ધતિ વડે આર એ મિલિકન ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે કીધો? -1.6 × 10⁻⁻19 કુલમ છે. જે હાલમાં ઇલેક્ટ્રોનનો જે વીજભાર છે, હાલમાં ઇલેક્ટ્રોનનો વીજભાર છે એટલું જ મૂલ્ય છે. હાલમાં ઇલેક્ટ્રોનનો વીજભાર આટલો લે છે, -1.6022 × 10⁻⁻19 કુલમ. એટલે હાલમાં ઇલેક્ટ્રોનનો વીજભાર એક્ઝેક્ટ આંકડાઓ લઈએ તો આટલો લેવામાં આવે છે, -1.6022 × 10⁻⁻19 કુલમ. અને આ મૂલ્ય છે એને ઇલેક્ટ્રોનના વીજભાર અને દળનો જે ગુણોત્તર હતો 1.7588 20 × 10⁻11 કુલમ પ્રતિ કિલોગ્રામ હતો. એની સાથે આ મૂલ્યને સરખાવી અને ઇલેક્ટ્રોનનો શું શોધી શકાય છે? દળ છે એ શોધી શકાય છે. જો આ બંનેના ગુણોત્તરનું મૂલ્ય આટલું હતું, ઇલેક્ટ્રોન અને એના દળના ગુણોત્તરનું મૂલ્ય 1.7588 20 × 10⁻11 કુલમ પ્રતિ કિલોગ્રામ હતું.
હવે આમાં ઇલેક્ટ્રોનનો વીજભાર જાણીએ છીએ, તો ઇલેક્ટ્રોનના વીજભારની કિંમત મૂકી દો. અહીંયા ઇલેક્ટ્રોનનો વીજભારની કિંમત કે 1.6022 ગુણ્યા 10⁻19 કુલમ છે. આનું દળ શોધવું છે. જો ઇલેક્ટ્રોનનો વીજભાર માઇનસ હોય, પછી આ ગુણોત્તરમાં માઇનસ ન બતાવે તો ચાલે, દર્શાવવાની જરૂર નહીં ગુણોત્તરમાં. અહીંયા 1.7588 20 ગુણ્યા 10⁻11 કુલમ પ્રતિ કિલોગ્રામ થાય. તો હવે આને એબી ને સૂત્રનો કરતા બનાવો, આને આ બાજુ લઈ આવો, આને છેદમાં લઈ આવો. તો 1.6022 ગુણ્યા 10⁻19 કુલમ છેદમાં 1.7588 20 10⁻11 કુલમ પ્રતિ કિલોગ્રામ. અહીંયા કુલમ કુલમ ઉડી જાય, પ્રતિ કિલોગ્રામ ઉપર વહી જાય તો કિલોગ્રામ થઈ જશે. અને આનું સાદુરૂપ આપશો તો 9.194 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ મળે. તો આટલું આ જે મળ્યું એ શું મળ્યું કહેવાય? ઇલેક્ટ્રોનનું દળ મળ્યું કહેવાય. એટલે ઇલેક્ટ્રોનનું દળ આપણને આટલું મળે છે. તો આટલું આ પ્રશ્નમાં આપણને આપેલું હતું. એટલે શું કીધું હતું આપણે કે આરે મિલિકન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરવા માટે એક પદ્ધતિ વિકસાવી. અને એ પદ્ધતિને શું કહેવામાં આવે છે? તેલ બિંદુ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ પદ્ધતિ વડે એને ઇલેક્ટ્રોનનો વીજભાર -1.6 ગુણ્યા 10⁻19 કુલમ નક્કી કર્યો. જે હાલમાં નક્કી થયેલ વીજભાર જેટલો છે. હાલમાં નક્કી થયેલો વીજભાર -1.6022 ગુણ્યા 10⁻19 કુલમ છે. અને આ વીજભારના મૂલ્યને અગાઉ થોમ્સને જે ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળના ગુણોત્તરનું મૂલ્ય મેળવ્યું તો એની સાથે સરખાવી અને આપણે ઇલેક્ટ્રોનનું દળ પણ શોધી શકાય છે. એટલે ઉપર આપણે ઇલેક્ટ્રોનનો વીજભાર લઈએ અને છેદમાં ઇલેક્ટ્રોનના વીજભાર અને દળનો ગુણોત્તર લ્યો તો આપણને એનું દળ મળી જાય. એના માટે શું કરવું પડે? તો કે 1.6022 ગુણ્યા 10⁻19 કુલમને 1.7588 20 ગુણ્યા 10⁻11 કુલમ પ્રતિ કિલોગ્રામ વડે ભાગવા પડે. અને ભાગો એટલે કુલમ કુલમ ઉડી જાય, કિલોગ્રામ ઉપર વહી જાય. એનો ભાગાકાર કરશો તો આપણે 9.194 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ છે એ મળે. તો આ વીજભાર અને દળના ગુણોત્તરને ઇલેક્ટ્રોનના વીજભાર સાથે સાંકળી અને શું કરી શકાય છે? ઇલેક્ટ્રોનનું દળ શોધી શકાય. ચાલો, તો આજે આપણે 3 પ્રશ્ન શીખા. પહેલો, બીજો અને ત્રીજો પ્રશ્ન. અગાઉના લેક્ચરમાં ખાલી પ્રસ્તાવના જોઈ ગયા હતા. તો આ ત્રણેય હોમવર્કની અંદર કરતા હોવાના, પહેલો, બીજો અને ત્રીજો. અને બીજા પ્રશ્નમાં લીથામાં આપણે આકૃતિ દોરેલી નથી, તો ટેક્સ્ટમાંથી જોઈને અહીંયા ખાલી જગ્યા રાખી છે, આકૃતિ પણ દોરી રાખવી. ઓકે, ચાલો તો ફરી નેક્સ્ટ લેક્ચરમાં મળી.